સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પૈસા પડાવતા ખંડણી ઈસમ ઉપર ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। આ કામના ફરિયાદીએ આ કામના આરોપી સલીમ મહમદ કુંભાર રહે ડીપી ચોક કેમ્પ એરિયા ભુજ તથા ગુલામ હુસૈન શેખ રહે ભુજવાળા વિરુદ્ધ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવા સારું કાવતરાના ભાગરૂપે આરોપી એકને અરજી કરી ફરિયાદી પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી આરોપી નંબર 2 વાળાના ખાતામાં રૂપિયા 25,000 ગૂગલ પે દ્વારા મેળવી બંને આરોપીએ ભેગા મળી બળજબરીથી રૂપિયા પડાવી લઈ બાદમાં દર મહિને રૂપિયા 25,000 આપવા પડશે નહીતર ફરિયાદી પર ખોટા દારૂના કેસો કરાવવાની તેમજ પાસાની કાર્યવાહી કરાવવાની ધમકી આપી તેમજ ફરિયાદી વિરુદ્ધ ખોટી અરજીઓ કરવાની ધમકીઓ આપી ફરિયાદી પાસે દર મહિનાના રૂપિયા 25,000ની માંગણી કરેલ। જે બાબતે ફરિયાદ આપતા માધાપર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 719/2025 ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 308(2), 308(7), 61(2), 35 મુજબ ગુનો દાખલ થયેલ। જે ગુનાના આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવી જાદવ નાઓને સોંપવામાં આવેલ। શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના નાસ્તા ફરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય। જે સૂચના અન્વયે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને ઉપરોક્ત ગુના કામેના આરોપીને શોધી પૂછપરછ માટે એલસીબી કચેરીએ લઈ આવવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે એસઆઈ પંકજભાઈ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા પોલીસ કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણી નાઓ ઉપરોક્ત આરોપીઓની તપાસમાં હતા। જે દરમિયાન ખાનગીને હકીકત મળેલ કે આરોપી સલીમ મહમદ કુંભાર રહે ડીપી ચોક કેમ્પ એરિયા ભુજવાળો તેને ઘરે હાજર છે। જે હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવેલ અને પોલીસ સ્ટાફને ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરતા તેના વિરુદ્ધ ફરિયાદી જીવરાજભાઈ ગઢવીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 1540/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 121(1), 132, 121, 262 મુજબ ગુનો દાખલ કરાવેલ અને આરોપીને ગુના કામે અટક કરવામાં આવેલ અને અન્ય આરોપી ગુલામ હુસૈન ભાવના શેખ ઉંમર વર્ષ 28 રહે મોમાઈનગર 2 નવી અંજારવાળાને ગુના કામે અટક કરેલ। પકડાયેલ આરોપી સલીમ મહમદ કુંભાર તેમજ ગુલામ હુસૈન ભાવનશાહ શેખ ને ઝડપી પાડવામાં આવ્યા છે।